અંકલેશ્વરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। પરીક્ષાર્થીઓને ફૂલ આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે। સમગ્ર રાજ્યમાં સાથે અંકલેશ્વર શહેરમાં પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા હાઈસ્કૂલ તથા એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા નગરપાલિકા પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી। અંકલેશ્વર ઝોનમાં કુલ 42 પરીક્ષા બિલ્ડિંગોમાં એસએસસી બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે, જેમાં અંદાજે 10,383 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય ટીમની તૈનાતી સાથે જ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નમસ્કાર, હું મોનાલીબેન અટોદરિયા, ઝોનલ અધિકારી અંકલેશ્વર ઝોન 80। આજથી શરૂ થનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા જે આજ રોજ શરૂ થયેલ છે, એમાં અંકલેશ્વર ઝોન 80માં અંદાજે 10,300 જેટલા બાળકો પરીક્ષા આપવાના છે, જેમાં 57 જેટલા દિવ્યાંગ બાળકો છે, જેના માટે પણ દરેક બિલ્ડિંગ પર સુચારું આયોજન કરવામાં આવેલું છે। ટોટલ 42 બિલ્ડિંગ પર આપણી પરીક્ષા લેવાશે। પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે। તે માટે દરેક બિલ્ડિંગ પર સરસ સીસીટીવીની વ્યવસ્થા કરી સીસીટીવીનું રેકોર્ડિંગ પણ છે લઈ રહ્યા છે આપણે, તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તમામ વ્યવસ્થા BGVCL સાથે પણ આ બાબતે લેટર કરી દેવામાં આવ્યા છે। તેમજ દરેક બિલ્ડિંગ પર આરોગ્યની ટીમ સરસ રીતે પહોંચી ગયેલ છે। આથી 42 બિલ્ડિંગ પર સુચારુ રીતે પરીક્ષા શરૂ થઈ ગઈ છે। આભાર। આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા અને નગરપાલિકાના સભ્યો દ્વારા અને પાર્ટીના હોદ્દેદારો દ્વારા જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા હું વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે ખૂબ સારી રીતે તેઓ પરીક્ષા લખે અને તણાવ મુક્ત થઈ અને એક્ઝામ આપી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એવી શુભેચ્છાઓ।